પોલીસની સહાયનીય કામગીરી છેલ્લા 1.5 વર્ષથી પોક્સો કેસમાં નાસ્તા ફરતા આરોપી અને ભોગ બનનારને ઝડપી પાડ્યા। દાહોદ જિલ્લામાં ગુમ અને અપહરણના કેસોમાં નાસ્તા ફરતા આરોપીઓ અને ભોગ બનનારને શોધી કાઢવા માટે રેન્જ આઈજી શ્રી વિધિ ચૌધરી પંચમહાલ ગોધરા રેન્જ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે ફતેપુરા પોલીસે મોટી સફળતા મેળવી છે। જાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીઆર પટેલના સુપરવિઝન હેઠળ ફતેપુરા પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે। ફતેપુરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ ચોક્કસ બાતમી આધારે ચાકલિયા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 410-65/2024 બીએનએસ કલમ 137(2) મુજબ હેઠળ વોન્ટેડ આરોપી નિલેશભાઈ રામસિંહભાઈ ડામોર ઉંમર વર્ષ 25 રહે ગામડી ઓરા ફળિયું તાલુકા જાલોદ છેલ્લા 1.5 વર્ષથી ફરાર હોવાનું જાણવા મળ્યું। બાતમી આધારે ફતેપુરા પોલીસે ઢટેલા ગામે તપાસ કરી આરોપી નિલેશભાઈ ડામોર અને ભોગ બનનારને સફળતાપૂર્વક શોધી કાઢ્યા। આ કામગીરી બાદ આરોપી અને ભોગ બનનારને તાત્કાલિક ચાંકલિયા પોલીસ સ્ટેશને જાણ કરી તેમના હવાલે કરવામાં આવ્યા। આરોપીની વિગત પૈકી નિલેશભાઈ રામસિંહભાઈ ડામોર ઉંમર વર્ષ 25 રહે ગામડી ઓરા ફળિયું તાલુકા જાલોદ જિલ્લા દાહોદ। આ કામગીરી કરનાર પોલીસ ટીમ પૈકી ફતેપુરા પોલીસ સ્ટેશનના મુજબના અધિકારી અને કર્મચારીઓની મહત્વની ભૂમિકા રહી છે। શ્રી પીએ જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, શ્રી આરવી રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ કસુભાઈ બક્કલ નંબર 1185, આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ ભાવસિંહ બક્કલ નંબર 183, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમાર ભીખાભાઈ બક્કલ નંબર 375, આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિનેશકુમાર ગોસીભાઈ બક્કલ નંબર 740 ફતેપુરા પોલીસની આ ત્વરિત અને અસરકારક કામગીરીની જિલ્લા પોલીસ તંત્રમાં સરાહના કરવામાં આવી છે।